હાલો જો આપણે સવારમાં ગાય આવી ગઈ છે ને ગાયને રોટલી દઈ દઈએ અને અમિતના પપ્પા જો ડેલી ખોલીને ડેલીને બહાર જ ઘા ઊભી છે જો આલે ઓલે રોટલી છે થઈ ગઈ ગાયને તો અને કેટલી બધી રોટલી આજ તો ગાયને દેવાની છે કા જો હેઠી પડી ગઈ અમારા કેળાનો કાંઠો છે એટલે ગાય અમારે ડેલે આવે જ કા હવારમાં 4-5 રોટલી ગાયને ખવડાવી આજ તો કા અમિતના પપ્પાએ જો કેરી પણ થોડીક બગડી ગઈ હતી ને એવી થઈ ગઈ હતી અને સાયલું આપણે સવારમાં કાંઈ નાસ્તામાં કેરીની રોટલી ખાતા હોય તો સાયલું એવું તગારું ભરીને જો ત્યાં કડે મૂકી દીધી છે અને ગાય ખાઈ છીએ હાલો યુટ્યુબ ફેમિલી સવારના બધા જય માતાજી કેમ છો બધા મજામાં ને તો મજામાં જ છો અમે પણ મજામાં છીએ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આપણે જો અત્યારમાં હજી કામ બધું બાકી છે અને અમિતના પપ્પાએ અટાણા રસોડું સંભાળ્યું ચા બનાવે જો એના પૂરતો જ બનાવે હો એમાં છે બધાએ શિરામણ કરી લીધું છે અને વૈધો હોય પછી એમાં દૂધ નાખીને પાછો બનાવે એના હાટું વાડીએ જાવ ને તો એટલો સા પીને જાય તો આપણે સવારમાં જ પીએ છીએ આખો દિવસ કઈ પીતા નથી ત્યાં કઈ વાડીએ લઈ જવાનું હોય નહીં અને ઘેરે અમારે કોઈ પીતું નથી મારી સિવાય કોઈ હું સવારે એક ટાઈમ પીઉં છું અને શિરામણમાં બસ એ જ બીજું કાંઈ નહીં આખો દી સાનું નહીં કોઈક મહેમાન આવે ને કોઈક માણા આવે કોઈક જાયભાઈ આવે તો જ નકર સા નહીં આપણે ક્યાંક બહાર ગયા હોય તો પીવા નકર નહીં અને અમિતના પપ્પાને ફોન મૂકવાનું જો સ્ટેન્ડ કેવું થાય જો બધા સાયની બવડી માથે સ્ટેન્ડ કર્યું છે એટલે હું નથી પણ ઓલી પણ લઈ જાય છે ને એટલે અહીંયા મૂક્યો બેઠો અને અહીંયા સાજી ને પીન નાખી જાય નકર બોર્ડ તો પડે છે 2-3 બોર્ડ 4-5 છે અહીંયા મૂક્યો હતા હલે નહીં ને એનું કારણ હવે આ પીન બદલાવી તો અહીંથી કાંક હલી જાય છે ને આ બદલાવાની છે હિસાબ તો જાય ત્યારે વખત આવે ત્યારે થાય તો વાડીએ કઈ જવાનું બસ વાડીએ આગળ જવાનું છે આ શું કરવાનું વાડીએ ફુવારા ફેરવવાના છે ફુવારા કાઢે મેલા 3 કલાક આજ મૂકવાના છે 2 રાઉન્ડ 3 રાઉન્ડ કરવાના છે માંડવી ઉગી નથી ઊંડી વેગીને માંડવી એટલે કોઈ દોડ છે ને એટલે ઉગતી નથી એટલે માથે ફુવારા છે મૂકી દે તો ભીનું થઈ જાય ને તો માંડવી કાંક ઉગી જાય એમ છે ને તો અમિતના પપ્પા આજ તો કઈ આજે કઈ ટિફિન લઈને જવાનું છે ના એ કે બપોરે ખાવા ઘરે વહી આવે કા બપોરે વહી આવશે એવું બધું છે અને આપણી કેરી પાકી ગઈ ને એટલી થઈ ગઈ હવે જો એમાં આ બાજુની રહી ને લીલી એ કાંઈ લઈ આવ્યા કા કાંઈ લઈને આ બધી પાકી ગઈ છે જેમ ખાતા જવી એમ પાસે 11 આવે છે એટલે વધારે કેરી આપણે એટલી લઈ લીધી છે કેમ કે હવે 11 આવે છે તો આપણે કેરી જોઈ તો પાકી જાય ને એટલે અગાઉ લઈ લીધી એમ તે હવે અહીંયા 25 તારીખે તો 11 છે અને અમારે વરસાદ છે ને તો લીંબુડીએ અને જામફળી કેવા ડોકા કાઢ્યા એ જુઓ કાલે એક ઝાપટું આવી ગયું તો પ્રમદી આવી ગયું જો લીંબુડી ડોકા કાઢ્યા તો જો અને આવા ડોકા કાઢ્યા જો ડોકા કાઢ્યા છો ફૂલ કેદી આવી છે કોને ખબર અને જામફળી એ હતે ને જો આવા ડોકા કાઢ્યા જામફળ પાકવા મળ્યા છે કોઈને જામફળ ખાવા હોય એ આવજો જો આવા જામફળ છે અમારી અને અહીંયા એક ખૂડા ખાધેલું છે બતાવો એટલું ખાધું છે જનાવર આવે આમાં ખાય અને અહીંયા તો હાવ પાકી ગયેલ છે આ કોઈ ભાડાય નથી તીરખા ઓલા થઈ જાય બધા વળી જાય અને આજ તો હવે વરસાદ આજ તો કોને ખબર આજ એવું લાગતું નથી કે આજ હવે ઝાપટું આવે આજ તો તડકી અટાણમાં એવી છે અને ગરમી પણ એવી છે અને આપણે કામ પણ બધું પડ્યું છે બસ ભાગુ પછી 9 વાગે પાવર આવી જાય મારે થઈ ફુવારા ફેરવાના છે 9 ફુવારા છે એકલા ફેરવાના હોય એટલે વાર લાગે આવું હું તો 20 મિનિટ તો નહીં ફેરવતા થાય એકલા ફેરવી નાખું જઈ ને પછી પાવર આવી જાય એવું છે હાલો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ધોઈ નાખ્યા અત્યારે કપડાં ધોઈને અને નવરી થઈ ઘરનું કામ બધું થઈ ગયું છે અને હવે આપણે બનાવવાની છે રસોઈ જો એટલા કપડાં પણ ધોઈ નાખ્યા આપણે પાણીનો વારો નથી આજ એટલા કપડાં ધોઈ નાખ્યા અને વાગી ગયા કેટલા ખબર છે તમને ઘર કામ કરીને કપડાં ધોઈને નાઈને નવરી થઈને એટલા વાગી
11 વાગી ગયા. હવે કરવાની છે આપણે રસોઈ. તો હાલો હવે રસોઈનું કાંઈક પ્લાન કરી, હું બનાવવાનું થાય હું નહીં. ગુવાર મેળવ્યો છે અને હવે એક પપ્પા લગભગ ચણાના લોટનું શાક કરવાનું થઈને જ્યાં સુધી ચણાના લોટની ઢોકળી પાડીને શાક બનાવશે. તો આપણે હાલો બનાવવા માંડવી. હાલો જો આપણે રસોઈ બની ગઈ છે અને બપોરા કરવા પણ બેસી ગયા છે. બપોરામાં સરસ મજાનું જો આવું કાંક ઢોકળીનું ચણાનો લોટ ઢોકળી પાડી અને આવું શાક બનાવ્યું છે. જો સાઈસ વઘાર્યું મસ્ત શાક બનાવ્યું છે ઢોકળીનું. ઢોકળીનું શાક છે, રોટલી છે, સાઈસ છે, ગુંદા બોળેલા છે અને જો કેરી સુધારી છે. અને અમિતને હિરણ હશે આવ્યા નથી અને અમિતના પપ્પા વાડીએથી ઘેરે બપોરા કરવા આવ્યા છે. આ બે દીઠા ગરમ ગરમ રોટલી ખાય છે કા? હા ઓ નકર તો ટાઢી જ ખાવાનો વારો આવે અહીંયા. સાય ન હોય કાંઈ ન હોય. અને સાય લઈ જાય પણ આ ઘર જેવી તો ઠંડી તો ન હોય. ઘરે તો જો આપણે બરફે જાવ બરફે નાખી દીધો હોય અને સાઈઝ ટાઢી થાય અને વાડીએ તો અહીંયા ટાઢી સાઈઝ ન હોય તો રોટલી ને એવું આપણે હવાના શાક ને એવું બનાવી નાખ્યું હોય એટલે વાડીએ લઈ જાય તો એ હવાનું એ બપોરે ખાય અને અમે એની આરવાર એને આરવાર રાંધી નાખી અમે બપોરે એને આરવાર ટાટું ખાઈ. તો એવું બધું છે. તો હાલો બધા બપોરા કરવા. વાગી ગયા 5:30 ને અત્યારે આપણે જો અમિતના પપ્પા પણ વાડીએથી ને આવતા રહ્યા છે. કા લાઈટ વહી ગઈ? 5:30 થયા કે 5:30 હા. અને આપણે લઈ આવ્યા ઘઉં ચોખા કૂપનનો માલ મળતો હતો તો આપણે જો ઘઉં ચોખા પણ લઈ આવ્યા છે. ચોખા કેટલા મસ્તી ને ખોલો પેલા મોટી અને એમાં એક મીઠાની કોથળી હોત ને આપી જો મોટી એમ ચોખાઈ મસ્તીના ચોખા એવા જો વાળા ખેલે મેલા ને એવા આવતા કેટલા મસ્ત ચોખા એવા જો. અને આમાં છે ઘઉં તો ઠીક હોય જો આ ઘઉં છે. ઘઉં તો નહીં પણ મને ચોખા ગમે કેમ કે એમાં દાળ ભાત વધારે કરવાનું હોય ને એટલે. અને હિરલબેન બનાવવા મળ્યા છે રસ હોય ને અમિતભાઈ એમ જુઓ ડીશ ભરીને તારે આમ ડીશ ભરીને આમ જો કેરી ચાલુ કરી અને હજી વાહે એક કેરી મૂકી દીધી જો. હજી બધા ધીરે ધીરે કરતા આવતા જ જાય. આ કેટલામી વાર છે એ તો મને કે આ બીજી વાર એક બપોરે ને અત્યારે સવારે હું કોઈ દી નો ખાઉં. સવારે શું ખાતો હતો? સવારે આમ તાર પપ્પા જામફળ ગોતે એ કેરીયું ખાય છે ને તો કોઈ જામફળ નથી ખાતું જો પાકી જાય એમને જો કા જામફળ પણ જો એટલે કહું છું કેટલા મસ્તીના થઈ ગયા છે. ઓલા પણ કેવડું જામફળ છે એ ઓલું ખાધું જો ખાય છે ભલે રહ્યું એમને ઓલા જનાવર ખાતા હોય એ તો ખાય એમ જો કેટલા જામફળ આવ્યા. અમિતના પપ્પા ત્યાં શું કરે છે જો કેરી હોય ને એટલે કોઈ જામફળ ખાય નહીં એને પપ્પા એક ખાય ખાલી કા જામફળ તો મજા આવે ભાઈ. હાથે ભાંગી જાય છે પેટ ન ભરાય એમ કે અમારી એક જામફળ ખાય લટા જેવું જામફળ કાય કા પેટ ભરાય જાય. એક જામફળ તો માણ ફૂટે. હવે બાપ દીકરો બે જામફળ ને કેરી ચાલુ કરી છે. મને એમ છે હાંજે ખાવાના નથી. હાલો બધા જામફળ ખાવા. હાલો બધા કેરી ખાવા. જામફળ કેરી ખાવા કા. અને હવે હિરલ બેન બનાવે રસોઈ હું બનાવે આપણે જોઈ જઈ રસોડામાં. અને મારે તો હું સુઈ ગઈ હતી ને તે કપડાં હકેલવાના પણ પડ્યા રહ્યા જો ઘઉં ચોખા લેવા વહી ગઈ ને એમાં. હિરલ જો લેપ તો કઈ ને અંધારું થઈ ગયું તારા રસોડામાં. તાર પપ્પા આવ્યો ફોન મૂક્યો સાબુમાં. જો હિરલબેન બનાવે છે રોટલી શાક કેનું બનાવી દે ગુવારનું અમિતનું ફેવરિટ. અમિતનું ફેવરિટ ગુવાર. ગરમી બહુ થાય છે. ગરમી કાલ હું આમ હતી બપોરે હું આમ હતી ગરમીની અટાણે હિરલબેન નો વારો હોય કા. હા પેપર છે ગણિતનું પેપર છે એટલે આપણે કઈ પાકું જ કરવું જોઈએ. હા એટલે મેં કીધું ગાય કરા નાખ્યું પછી મેં તૈયારી કરવી હોય પેપરની એટલે પછી કરવા થાય. વાંચવાનું કા. હા એટલી રોટલી બનાવી નાખી છે અને એટલી બને છે અને મારી ઘોડી મોટી મોટી જવા દે જોવી રોટલી કા. હા શાક કઈ હવે સડી નહીં ગયું હોય હવે ચડી ગયું છે મારી તબિયત.
તો એવું બધું છે. રસોઈ પણ થઈ ગઈ છે ને વાગ્યા છે કેટલા હું તમને બતાવવાલો જુઓ. વહેલા એટલે બે રાંધવાનું આજ કર્યું છે. જુઓ 5:30 માથે 5 થઈ એટલે 5:30 જ થયા છે. એ ઘડિયા 5:30 જ થયા છે. એ 5 મિનિટ આગળ રાખી છે કેમ કે સવારમાં અમિત ને ભણવા જતા હોય ને એટલે 5 મિનિટ વહેલા ઉઠે ને કંઈક એટલે. તો એવું બધું છે તો બન્યા રહેજો બ્લોગમાં.